જૂનાગઢના કેશોદમાં સગીરાનું અપહરણ અને તે બાદ દુષ્કર્મ। અજાબ રોડ પર આવેલ મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ થયું। સાથે કામ કરતા સાગર મોરબિયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ગત 7 જાન્યુઆરીએ તેનું અપહરણ કર્યું હતું। કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તપાસ દરમિયાન આરોપી સગીરા સાથે મળી આવ્યો। પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી કરી। પોલીસે તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયો। પોલીસે ગુનામાં પોક્સો સહિતની કલમો હેઠળ દુષ્કર્મની કલમોનો ઉમેરો કર્યો છે। अपहरणनी एफआईआर आ गुना कामे रजिस्टर थयेली हती। बाद आज रोज आ गुना कामेना आरोपी तथा भोग बननार मळी आवेल। भोग बननारनी पूछपरछ करता आ अपहरणना गुनामां भोग बननार माइनर होय पोक्सो एक्ट अंतर्गत તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે તેમજ આરોપીની આ ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સરા ગામમાં સ્કૂલે જતા બાળક પાસે દેશી દારૂની હેરાફેરી કરાવાતી હોવાનો ખુદ ગ્રામજનોએ આક્ષેપ કર્યો। ગામના લોકોએ દેશી દારૂ અંગે જનતા રેડ કરી હતી। ગામના લોકોનો આક્ષેપ છે કે રેડમાં કેટલોક દારૂ અને એક બાળકની સ્કૂલ બેગમાંથી દેશી દારૂની પોટલી મળી આવી હતી, જેની જાણ ગામના હોમગાર્ડ યુનિટના 2 હોમગાર્ડ જવાનને કરાઈ હતી। એ સમયે 2 હોમગાર્ડ જવાન પણ હાજર હતા। જો કે થોડી વારમાં એક મહિલા બુટલેગર યુનિટ પર આવી હતી અને મુદ્દામાલ લઈને જતી રહી હતી। આ બનાવથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। હોમગાર્ડ જવાનની હાજરીમાં આવા બનાવથી સ્થાનિકો એક દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા છે। થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણે એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રાજકોટથી સમાચાર। યાત્રાધામ વીરપુરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વીરપુરમાં એલસીબીએ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો। પોલીસે વિદેશી દારૂની 3804 નંગ બોટલો જપ્ત કરી। દારૂને છુપાવવા માટેના લોખંડના બેરલ અને દારૂનું કટિંગ મશીન પણ મળ્યું। પોલીસે દારૂ સહિત રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। એલસીબીએ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। દારૂને છુપાવવા માટેના લોખંડના બેરલ અને દારૂનું કટિંગ મશીન પણ મળી આવ્યું છે। 9 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને કાર્યવાહી કરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલનો પ્રયાસ। દારૂના નેટવર્કનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। 3804 નંગ બોટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। કઈ રીતે દારૂ બનાવાતું હતું, ક્યાં સપ્લાય થતું હતું, તે તમામ દિશામાં પોલીસ હવે તપાસ આગળ વધારશે। ભાવનગરની યુનિવર્સિટીમાંથી ગાંજો ઝડપાયો। યુનિવર્સિટી કેમ્પસમાં નશાનો કારોબાર। એનએસયુઆઈએ યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો પકડી પાડ્યો। કેમ્પસમાં પાર્ક કરેલી બાઇકમાંથી ગાંજાનો જથ્થો મળ્યો। યુનિવર્સિટી કેમ્પસમાંથી ઢગલાબંધ વિદેશી દારૂની ખાલી બોટલો, ગોગો પેપરના બોક્સ મળી આવ્યા। વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવવા જાય છે ત્યાં હાલ નશીલા પદાર્થો મળી રહ્યા છે। એનએસયુઆઈ દ્વારા હાલ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી। પોલીસ દ્વારા હાલ બનાવ સ્થળે પહોંચી અધિકારીઓને જાણ કરાઈ। દરેક જગ્યાએ સિક્યોરિટી કઈ 24 કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને। આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ત્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે। એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે, બનવું પણ હોય, સાચી વાત પણ હોય। ફરીવાર યુનિવર્સિટીનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની દારૂદ્રા સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓની દયનીય હાલત બની છે। શાળામાં 3 ઓરડા વર્ષ 2021થી જર્જરિત જાહેર થતા વિદ્યાર્થીઓનું ભાવિ હાલ જોખમમાં મુકાયું છે। અગાઉ ગામના ખાનગી મકાનમાં શાળા ચાલતી હતી, પરંતુ હાલ તો ગામની એક ડેરીના રૂમમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે, જ્યાં બલ્ક કુલરનો અવાજ અને માર્ગ પરના વાહનોની અવરજવરથી વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહે છે।
સ્કૂલ 5 વર્ષથી જર્જરિત થઈ ગઈ છે અને એના સ્કૂલમાંથી પોપડા પડે છે, તો અમારા બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે. એટલે સરકારને માંગણી કે અમારી સ્કૂલ જે છે તે અમને નવી બનાવી આપે. ગામની ડેરીના મકાનના ઓરડામાં બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં બાળકોને ઘણી વિપરીત અસરો થઈ શકે એવી છે કે જેવી ડેરીમાં જે દૂધનો સંગ્રહ કરવામાં આવે છે તેમાં ચાલતા મશીનરીથી અવાજ આવે છે, જેના કારણે બાળકોને ભણવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. પ્લસ બીજું કે અહીંયા જે દૂધનો સંગ્રહ થાય છે તેને રોજ જે ટેન્કર દૂધ લેવા માટે આવે છે તેનાથી જે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. રાજકીય ક્ષેત્રથી માંડીને શૈક્ષણિક વિભાગ સુધી આની જાણ કરેલ છે, પરંતુ આ અમારી પ્રાથમિક શાળા સુધી કોઈએ ધ્યાન દોરેલ નથી. અમારી એવી માગણી છે કે વહેલી તકે અમારી સ્કૂલનું નિરાકરણ આવે અને વહેલી તકે સ્કૂલના ઓરડા બને એવી માગણી છે અમારી માગણી સંતોષવાના અમે તો કાયદેસર આ જે સ્કૂલને તાળાબંધી કરીશું સૌ ગ્રામજનો મળીને. અત્યારે દૂધ ઉત્પાદન સહકારી મંડળી ગામમાં જે ચાલે છે, ડેરીનું મકાન છે, એના મકાન ઉપર અમે બેસાડીએ છીએ. અત્યારે બાળકોને બેસવામાં બહુ તકલીફ પડે છે. મધ્યાહન ભોજન જમાડતી વખતે જગ્યા ઓછી પડે છે. પછી બાળકોને અમુક એક ક્લાસની અંદર 2 શિક્ષકો કામ કરે છે, જેથી પૂરતો ન્યાય ત્યાં મળતો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના બાગુરુમ્બા નૃત્યને વૈશ્વિક ઘટના કેવી રીતે બનાવી? આ નૃત્યને ફક્ત પીએમ મોદીની સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ પર 200 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તો સોશિયલ મીડિયા સર્ચ એન્જિન ગૂગલ પર બાગુરુમ્બા નૃત્ય માટે છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ ગ્લોબલ સર્ચ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો છે. આસામના બાગુરુમ્બા નૃત્ય જે એક વૈશ્વિક ઘટના બની ગઈ છે. આસામમાં પ્રચલિત આસામની સંસ્કૃતિ બાગુરુમ્બા નૃત્ય જે હવે વૈશ્વિક ફલક પર ચમકી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ શું કરી? તેને 200 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને નવી દિલ્હીમાં પ્રત્યક્ષ મળીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. અરવલ્લી જિલ્લામાં આજે આસ્થાનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. મહાસુદ બીજના પાવન પર્વે મોડાસાના રાજપુર સ્થિત રામદેવ મંદિરે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું. જિલ્લાના એકમાત્ર રામદેવજી મંદિરે આજે વિશેષ પૂજા અર્ચના અને 56 ભોગનું આયોજન કરાયું છે. આ ખાસ અવસરે ભગવાન રામદેવજીને અત્યંત સુંદર અને આકર્ષક શણગાર કરાયો છે. ભગવાનના સન્મુખ વિવિધ વાનગીઓ સાથેનો 56 ભોગ ધરાવવામાં આવ્યો છે. ભક્તો બાબાના આ મનમોહક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મોડાસામાં આ વિશેષ આયોજન રામદેવજી મંદિરે બીજનો ઉત્સવ ઉજવવા માટે સૌ કોઈ ભક્તોએ ભાગ લીધો. ભગવાનનો વિશેષ શણગાર જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. 56 ભોગનું પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો છે. તેની પણ આ તસવીરો આપ જુઓ. ઘરે બેઠા બેઠા આપ રાજપુર રામદેવ મંદિરના દર્શન કરી શકો છો. આ ઉત્સવમાં 15 દિવસથી અમે તૈયારી કરવાનું ચાલુ કરેલ છે. તેમાં ભાઈઓએ પણ ભાગ લીધો છે, યુવાનો, નાના છોકરા, મહિલા મંડળની બહેનોને પણ એમાં ભાગ લીધો છે. ભજન, ભોજન અને ભક્તિનો લાહો મળશે. આ સૌ ભક્તો માટે અમે અમારા સૌ ભક્તો દ્વારા વ્યવસ્થા કરી છે. બાળ બીજના ધરેની સૌથી મોટી બીજ મહાસુદ બીજનો આજે દિવસ છે. ત્યારે જે રાજપુર ધામ છે ત્યાં જોઈ શકો છો ભગવાનનું વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વિશેષ પ્રસાદની સાથે ભગવાનનો જે 7 શણગાર છે, ગર્ભગૃહ છે, એ સુશોભિત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુલાબના ફૂલો સાથે ફૂલહાર ભગવાનને પહેરાવવામાં આવ્યા છે. સાથે તમે જોઈ શકો છો કે રાજભોગ ભગવાનને 56 ભોગ ચડાવવામાં આવ્યા છે. એટલે કે આજે સૌથી મોટી બીજ કરવામાં આવે છે બાળ બીજમાં. આ તરફ તમે જોઈ શકો છો કે જનમેદની લગભગ જે પ્રકારે લોકોની લાઈનો આ મંદિરની બહાર પણ લાંબી જોવા મળી રહી છે. લાંબી કતારોમાં ભક્તો